આમ તો એક ચકલો ને ચકલી બે રહેતા હતા જંગલમાં. એમાં ચકલી વારે વારે આ ચકલાને કહે કે તમે મને ક્યારેય છોડીને જતા તો નહીં રહ્યો ને, તમે મને ક્યારેય મૂકીને વયા તો નહીં જાઓ ને. એટલે આ ચકલો સમજાવે, ભાઈ ન જાઓ, હું તને એમ ક્યારેય મૂકીને નહીં જાઉં. તો કે એની સાબિતી શું? કે ન જાઓ મૂકી. વારે વારે આવી રીતે માથાકૂટ હાલે એટલે ચકલાએ એક દિવસ પોતાની બંને પાંખો કાપી નાખી અને કીધું, લે બસ હવે તને હું મૂકીને ક્યાંય નહીં જાઉં, તને છોડીને ક્યાંય નહીં જાઉં, ક્યારેય નહીં જાઉં. સમય પસાર થયો. એમાં એક દિવસ જંગલમાં દાવાનળ લાગ્યો, આગ લાગી. ધીરે ધીરે આ ઝાડ ઉપર જે ચકલો ને ચકલી રહેતા હતા ત્યાં એ આગ પહોંચી. હવે ચકલાની તો બે પાંખો એને કાપી નાખી એટલે તો કઈ ઉડી શકે નહીં, પણ ચકલી ઉડીને વહી ગઈ. અને જયારે આખી આગ લાગી ગઈ ને આગ બુજાઈ ગઈ પછી ઠરી ગઈ, ત્યારે ચકલી પાછી આવી. ત્યારે ચકલા એટલું ખાલી લખતો જોતો કે એક વાર જોતો તે મને એમ કીધું હોત કે હું તમને છોડીને નહીં જાઉં તો આગ લાગે ને એની પેલા હું મેરો ન હોત. તે મને એમ કીધું હોત હું તમને છોડીને નહીં જાઉં તો આગ લાગે એની પેલા હું ન મેરો હોત. પણ અહીંયા તો આગ લાગી એની પેલા આઘાત લાગ્યો કે જેના માટે મેં પાંખો કાપી નાખી, જેના માટે મેં એટલું બધું સહન કર્યું, એ એટલું પૂછવા ન રહે કે હું તમને હમણાં લેતી જઈશ, હું તમને બચાવીશ, હું તમારી સાથે જ છું, એટલું કીધું નહીં. અને જ્યારે મુશ્કેલીનો સમય આવ્યો ત્યારે છોડીને જતી રહી. ત્યારે કિસી હાલ में किसी बात पर कदे चलना देना तू छोड़ कर